એક વાર મારો ભાઈ છોકરીને મૂકીને વયો ગયો છે. હવે આ છોકરીને હાસવી એમાં તો કાંઈ છે નહીં. હવે મારે એના પીરાત કરવા જોઈએ એટલે હું કાંક છૂટી થાવ એનામાંથી અને મારું કાંક થાય. એકલી તો હવે મારે શું કરવું? હવે તો ભાઈ રે કરી હાલને ઓલા ઓગેશભાઈ એની પાસે હાલી જાવ તો કાંક એનું એને ક્યાંક જોયું હોય વરસાદ એવું કહેતી હોય મને કે મારી પાસે ઠેકાણા ઘણા હોય પણ મેં એને પૂછ્યું નહીં કહી. શું ભાઈ એકલા બોલ કરો અને રાયડું નાખો? આ તારી ચિંતામાં છે. શું મારી ચિંતા કરો છો ભાઈ તમે? એલી એક કોર જો તારો બાપો તને મૂકીને વયો ગયો. હે મને મૂકીને કે તમે મને આટવો તો શું ભાઈ? એક કોર મારો ઘરવાળો મને મૂકીને વયો ગયો. હે એવી કઈ ઉપાધિ કરવાની ન હોય ભાઈ. હું તો આવડી મોટી એલી પણ હું તને એમ કહું છું કે ઘરમાં બે વાંઢિયું ન હાલે. પણ હું તો તમને આચવું છું ને તમે મને આચવો છો પછી શું હોય? એલી તારા પીરા હાથ કરી દઉં તો હું છૂટી થાવ આમાં તારામાંથી. તું હમતી કા નથી? પણ ભાઈ સમજો ને મારે લગ્ન નથી કરવા. હું તમારી હારે રહું છું ને. એલી ઓગસ્ટ ગોતે ને ઈ ઘરવાળામાં કાંઈ બાકી ન હોય. હું ઓગસ્ટ પાસે હાલી જાઉં છું અને તું મારી દીકરી તું છે ને સા કઈ રાય તા હું હમણાં જ આવી. ક્યાં આખું છે આ રહ્યું? એ હારું હાલો અત્યાર લગી તમારી બધી વાત માની છે તો આ વાત મારે માનવી જ જો હે. એલી તારે માનવી પડે. ફઈબાની વાત નો માન તો કેની વાત માન? તમે મને તું આવડી જ હતી પણ મને તમે માની જેમ મને હાચવી છે તો પછી એ મૂર્તિઓ ગોતીશ ને તો હારો જ ગોતીશ. તું જોઈજે તો ખરી મૂર્તિ એમ કઈ બાકી નહીં રહેવા દઉં. હારું હાલો એ હા હાલ. બિસ્કિટના પેકેટ અહીં નાખી દીધા મારા હાટુ. હે શું કે હો? કાઈ નહીં હું મારી વાત કરું હો. એવું છે. તારું અહીંયા કચરો છે અહીંયા વારો અહીં કયુંની ધૂળમાં બેઠી છો દેખાતું નથી? એ હા વાન નાખું છું હો. અને જો માં ઠામડાએ પડ્યા છે ને ઓલા ગાભા કાલના પડ્યા છે બધા ઘવાના છે. તું કાઈ ચિંતા કરમાં બધું હું કરી નાખીશ. ઘરવાળો કેનો? કેનો? તારો. હા એમ પગ ઉસા લે. તમે તો બીજી નથી ગોતી લીધી ને? પણ મારું સંપલ માં વયું ગયું. ઈ હોતે ધોઈ નાખીશ. ઈ ધોવાનું નથી ધોઈને રાખ્યું છે મેં. એવું છે. એ હા આવો આવો રાધાબેન. હરકું કરી નાખી ગયા બધું. હા. બસ એમ. એ હારું છે ને? હા હારું છે હો. હે આ કહું છું બાય માણા હોય તો આપણે ઘર તો સાફ કરવું પડે એલી ને. બાય માણસને જ કરવા પડે. ઈ હાટું તો જો હું આવી છું. હા ચા પાણી પીશો? સા પાણી ભાઈ બનાવતી જ આવી છું. અમારા વર્ષા ચા હારી બનાવે કા? એટલે તમાર પીવી છે કે ને પીવી છે? ભાઈને પીવી પડે ને, મોટા છે આપણાથી. કે હારો છોકરો ધ્યાનમાં હોય તો છોકરી લગ્ન કરવા. શું એટલે કઈ સમજાણું નહીં પાછું બોલો તો. મને કઈ એટલે મારું કેવું એમ થાય છે કે ક્યાંક મુહૂર્તિયો હારો હોય ને. પણ તમારે આ ઉંમરે કયા મુહૂર્તિવાર લગ્ન કરવા છે? તમારી ઉંમર તો જો વાળ જો માથાના તોરા. ઓલા ઉપર ફુવા બેઠા ઈ બિચારા વિચાર કરતા હશે. અરે ઉપર નથી ગયા હવે એ ભાગી ગયા છે. બે જણાને તો હું કેવું હું મારી ભત્રીજી માટે કેવા આવી છું ક્યાંક છોકરો હારો હોય ને તો એના પીરા હાથ કરી દેવા. એવું છે? હા. હા ઓલી તમાર ભત્રીજી ને હા. ઓલા એને પપ્પા વયા ગયા છે ઈ જ ને કોક શું? હા ભાઈ હા હા તે ઈ તો છોકરી હારી હે. હું તો કહું ગોઠવી જ નખાય. હા તે માર ધ્યાનમાં છે જ તે. એલી એટલે તારી પાસે હું આવી છું. એ એમાં એવું છે કે આને જ ભાઈબંધ છે. હે હા અસલ હે ભાઈબંધ, એમાં કાઈ ઘટે જ નહીં તમારે. અને એલા ભાઈ તો છે ને. ઈ તો સમજા એનો ભાઈબંધ છે ઈ સમજા પણ પૈસો કેવો છે ને ભાઈ આમ છે આમ. આવા તો એને કયેક બંગલા હે. આ બેઠા બેઠા રાત કરશે તમારી એ છોકરી ભાઈ ભત્રીજી. પૈસા વાળો નો હોય ને તો હાલે. મારે તો મુહૂર્તિયો એનો હારો હોય ને એટલે છોકરીના પીર હાથ કરી દો તો મારું કાપ થાય. પીડા હાથ એટલે ઈ છોકરીનું હું એમ કહું આઈ છું. થઈ ગયું સમજો તમ તારે. આ ઈ હા. મારી જવાબદારી. એટલે હું એમ કહું. થઈ ગયું એટલે એમ સમજો કે છોકરો એવો છે ને હે કે 6 મહિનામાં તો હે ને આમ હે સમજી જાવ ને તમે. એટલે ઉપર પોતા દે. અરે ના ના ઉપર નહીં. છોકરી અહીંયા કયામાં રખડ છે. એમાં 6 મહિના પછી તમારી છોકરીના નામે બધું હોય છે. તો ઠીક એલી હું તો બધુંય ઘર એ બાર. સમજી ગયું 100 મહિનામાં તો ઉપર પુગાડ દે. અરે ના ના છોકરો સારો છે. હે તમારે કરવું જ છે ને. અરે ગોઠવી જ નાખવું છે બાપા. ભાઈ બા, છોકરો ગમે એવો હાલશે ને. દેખાવણો એટલો છે, રૂપાળો એટલો છે, ને લાંબો ફૂટનો છે. સાંભળો. રૂપિયો મારા જેવો. તારી જેવો. અસલ મારા જેવો જ છે. ગમે એવો હાલશે ને ખાલી પૈસા વાળા હોવા જોઈએ. તમારે અહીંયા ક્યાં એટલે એલી ગમે એવો તો ઠીક પણ કાક મીડિયમ માં હોવો જોઈ. હા ઈ હારો જ છે વ્યવસ્થિત. મેં જોયું એમાં નબળું હોય તો એલી તારી ઉપર ભરોસો હતો એટલે તો સા મુક્તિ તો આવી. આ જો મેં નબળું પાત્ર ગોઈતું છે કઈ. આમ જોવો હો ને
છે તો તો હારું પછી ઓમ રાખે છે તું કેવું હારું જો અને એ મને રાખે છે આમ જોવો ને કેવી રીતે ફરું છું હા. ઘરમાં એમાં ક્યાં ઉપાધિ જ છે ઘરનું કામ કેટલું બિચારી કરે તારે વાત ચિંતા પૂછો કરો માં માં આવે તમારું કામ અત્યારે હું હરવું કરી નાખીશ અમે ઈ છોકરાને લઈને તમે કયો ત્યારે આવી એ એ તમે છે ને હું ઘરે જાઉં છું ને તમે એને ફોન કરીને પૂગી જાઓ એવું કરવું હા સા ત્યારે જ રાખ્યો છે. હા તે વાંધો નહીં સારું હાલો કરી નાખીએ ઈ મૂઠું મીઠું એ જાવ હવે હાલો તમે ઓલા કપડા ધોઈને આલા કપડા શું છોકરી હાઈસ ત્યાં ભૂલાઈ ગોતવા ગયું જાય તો મારી હું શું કહેતી હતી શું છે આ તમે ઓલા તમારા ભાઈબંધની વાત કરતા હતા કે આપણે હા ઈ તો કરવાનું સમજી ગયો. છે. તો એને એમ કહું છું વાત કરો ને આપણે આમાં ફાયદો હોય સમજો કઈ શેનો ફાયદો બુદ્ધિ જ ન આવી આવડા થયા તોય પણ કાલ હવારે મારા જેવું થાય તો એ નહીં શું મારા જેવું થાય આ એટલે બધા ઢેહડા તો મારે કરવા પડે હે ને તારા એટલે ઈ તો સમજો પણ ઈ કેવડો પણ સાંભળો હા ઈ કેવડો મોટો ઈ તમારે નથી અત્યારે બોલવાનું જો ઈ હે ને પૈસા એ કેટલો પૈસા વાળો હે તમને તો ખબર પૈસા હે હો આ તો એમાં આપણે ફાયદો જ છે એમાં આપણે કમિશન ખાવું આપણે એને કરવું જ છે એને લાલસા જ છે હારી છોકરીની એટલે ઈ વાતે એટલે આપણે એને કેવું કે ભાઈ આ છોકરી હે ને હારી હે ને નાની હે ને 20 વર્ષની હે તો ઈ કરવાનો જ છે ગઈઢો હા ઈ તો કરવાનો જ હે છે, નાથ સાચી પાડવાનું નથી તો ઈ આપણને પૈસામાં દેવાનો જ છે ઈ નો દેતા આપણે કાઢી લેવું વાત. આપણે હા ઈ વાત તારી આમાં ખાસી કમિશન મળે આપણને હા, ઈ તારી વાત હાચી. તો આઈલે એક કામ કરી અત્યારે જેની પાસે જાય અને એને વાત કરી અને આની એને ઘરઘાવી દે અને હું તો કહું છું આ કામ કર્યા જેવું જ છે બધાને પરણાવ્યા જ રાખવા છે એટલે એમ ને? આપણે એક દી હે ને આમ જો પૈસા વાળા થઈ જાવું તો હું એમ કહું કે આપણે આવતા વર્ષે આ ને આ ગામની અંદર સમૂહ લગ્ન કરીને બધાય વાંઢાવને પરણાવી હું દઈએ તો કહું છું બધાને પરણાવ્યા જ રાખશો ને સમૂહ મોટા મોટો સમૂહ કરવો આપણું નામ ચીન થાય હાલ તો આપણે બે વાત કરી કે ને ઓલા ભૂપત ને હાલો એને ઘરે આયલા જાય શું કેસે ઈ હે હા હાલે ને વાત કે હે જ ને કયું નો વાહે પડ્યો છે કે મને ગોતી દ્યો આ આવી છે સવારે સામે સા નથી પીતો ની પેલા મને એવું હું તો સાંભળવા કહું છું આઈ જાય મારા ઘરે તો હોનાનો હુરજ ઉગી ગયો છે એ. ચાલો તમે આવું છું હાલો હાલ હાલ એ પછી વાઈટ જે હાલ એ આવું છું આહા મારા ઘરે સામેથી લક્ષ્મી ચાંદલો કરવા આવી છે તો ચાંદલો કરી લેવાય હું કે સાચી વાત ને હાલો તે એટલે હજી આપણા નીકળ્યા નથી હું વાર સેટ નીકળો ને હું બેઠા છો એલા એ ભાઈ મૂંઝવાડી દીધા આમ હોય હાવ હાલો હાલો ના ગાડીમાં એસી તો ફિટ કરી લે તોય ને. હા, માર- અમે તમારું હારું કરી છે ને હવે મુરત યાર તો ના લે. એ આવો ભૂપતભાઈ કઈ તકલીફ તો જો. નથી પડી ને તમને કેટલા હરખાઈ તો હરખાઈ કરીને જાજા વર્ષે જોવા જતા હરખાઈ નહીં વાત જાજા સાચી. વર્ષે એટલે હાઈટ હા આમ તો વાળાનો હાઈટ હે આઠ વાર. તઈ નો હોય તઈ અરે અરે એલા ભાઈ વોગેશ તે તો યાર મને હવે હલવી હલવીને તોડાવી નાખો પેલા પણ આવી જ ગયું ઘર જો ઓલું સામે દેખાય ને ઈ જ એનું ઘર છે હા પણ થોડાક નિયમ નું પાલન કરી દે હવે તું મારા હા. અહીંયા સુધી આવી ગયો હો ને તું હે ને આ પાઘડી અને આ કપડાં બહુ વૈડાઈડ ન થતો શાંતિથી ચા આપે ચા પી લેજે મુખવાસ આપે તો મુખવાસ ખાઈ લેજે ને બહુ વધારે ન બોલતો હો અને એ ભાઈ આ તું તારું ઘડી ઘડી આમ આમ ડોકું લાવવાનું હે ને મૂકી દેજો અહીંયા હારું નહીં લાગે અહીંયા મહેમાન અમારી વાતો લઈ જાય અને એ આ તમારા ડ્રાઈવરને સમજાવો ને ઘડી ઘડી આમ ભોડું કરીને આ એના ઈ વાળું એક્શન હોવી જોઈએ એવી રીતના પેલા એક્શન વાળી ના રક તરક થઈ જાય મેં ફિટિંગ સારું કરાવ્યું છે તમ તારે આ તારા અને વાળ કપી નાખ હવે ઈ બીજી વાત મૂકો ઓલા રાહ જોતા હશે તારા લગ્ન જોવા હાટુ પાછળ છોકરાય આવી ગયા જો આમ તો જો એ રાજી ભાઈ હું દે કે સૈડા હાલ હવે જલ્દી રાજા હરખાઈએ જલ્દી પરણાવી દ્યો કો. હાલો ને હવે ગુડાવ ને પેલા આ તૂટી જાય એલા અહીંયા સ્ટોપર મારી પણ પેલા મને જવા દે પેલા મને જા પેલા એલા એ એ હાલો હા જા હાલ કરો હાલો પેલા ફોડારાન ક્યાં પેલા જારી દે આમ જ કઈરા રાખશે બાયણા એવા હે હારા કર પેલા બધાય મને ઈ કહી દ્યો તમાર પ્રોબ્લેમ હું બધાયની હવે મારી અહીંયા કઈ બોલમાં વધારે અહીંયા દેખરો કો હું આમ કરું કે પછી આમ કરું પેલા હું તું મને હાલ હાલ એ હાલો ને બાપા જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ આવો 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 જય શ્રી કૃષ્ણ રાધાબેન મુહૂર્ત તો સારો છે હો. તમે કીધું તું ને જો લઈ આવ્યા મુરતિયાને હા લે સારો છે ને અરે બહુ સારો છે એમ સમજવાનું છે ઈ જ મેં તમને કીધું તે હવે ચા પાણી પાઈ દ્યો ને છોકરીને બોલાવો હા બેહો તો ખરી બેવાય બેવાય ક્યાં અહીં બેવાનું મુહૂર્તિયાનો બાપય સારો છો આ વાંધો નહીં તાઈ બેહી જા છોકરીને ગોઠવાઈ જાય ને મારી ગોઠવી દેશે ને બાપાએ રે હું વાતું કરું હાલો ને જલ્દી એ હું તો મારી વાત કરું છું બરોબર હા હા આને પાછું વર્ધી લઈને જાઓ ભાઈ રે ઉતાર એ છોકરી ખુશી નામમાં કઈક દમ તો છે એ નામમાં દમ જ હોય નામ એને ફઈ બાએ રાખ્યા છે. નામ તઈ? એટલું સરસ છે ને તો અમારા ભાઈને ખુશ રાખશે ખુશી
આ તે ખુશ જ રાખ્યો ને. નામ ખુશી હે તો ખુશ જ રાખશે ને. હા કઈ દુખી થોડી કરશે. એ પાણી લઈને આવ બટા. શું કીધું? ઈ તો કાઈ નહીં. આમ જો એ વર્ષા તું કહેવામાં તો હારી સવો તઈ. આમ ગમે હે એ બેસ આ બેસ. આ પેલા હું પાણી પી લો, મને તરસ બહુ લાગી છે. હા પેલા છોકરીઓને દેવાનું. હા ને હોય મને તરસ લાગી છે યાર. એ ભાભાવને જાજુ પાણી નો પીવાય, ડોક્ટરો ના પાડે છે. હા પાણી આમાં એવું પતી ટાઢું હો પણ. પી જાન ભાઈ, જેટલું હોય એટલું. તારે શું અમે લેવા દેવા પાણીથી ને અને આ તો તારે? તે પાણી ચાકો લઈ આવો જોઈએ. તઈ પાણી બહુ ટાઢું હો. શિયાળો છે ને એટલે. એ તે હું એમ કહેતી હતી છોકરો ને છોકરી સામે જ છે. છોકરીને પૂછી જો છોકરો ગમે છે ને? હે સાચી વાત ને? સાચી વાત છે. સાચી પછી વાત. કાલ સવારે એમ ન થવું જોઈએ કે યોગેશભાઈ અને વર્ષા તે કરાવ્યું હતું. હા એ છોકરી નો ગમે ને તો ફઈબાન ગમી જાય ને હારો જ હોય. હા ઈ વાત. હા તો છોકરીને પૂછવું પડે ને ભાઈ, કારણ કે ઘરમાં જિંદગી એને કાઢવી, તમારે થોડી કાઢવી. હા ઓકે છોકરી પૂછો તો. એ હું તો છે ને મારી છોકરીને કઈ જવા જ ન દેત. હું જ મારા છોકરા હારે કરી લેત, પણ એવું થયું કે હું જ વાંઢી રહી ગઈ. લ્યો આઈ લ્યો. તઈ નકર મારા છોકરા હારે જ કરી નાખ. પાછું કર્યું હે મેસિંગ. હા હા. ઈની તઈ? છોકરી શરમાઈ છે બહુ પાછી જો તઈ એમ તો શરમાવતો હોય ને. તઈ પૂછો તો ખરી એને. એ તને બટા ગમે છે? હા મને તો છોકરો ગમે છે. વાહ હે આટલી ખુશીની આમ જો. વાત તમને આઈ ગયા સમજાણી હારી. એ એનો બાપે જોતો ખરી અબીતા બસન જેવો લાગે છે. તઈ મને બસ છોકરો ગમે. હે હું કે તો ઘઉંમાં બાજરો ફેરવી દે. અરે ઘાવ ભેરવી દ્યો ભેગા ભેગા. હા હા મગ ચોખા ભેળવી નાખી હા તો વાંધો નહીં હાલો તે. એ હા તો તો હવે હું કહું, હા. છોકરાની છોકરીની બેની ઈચ્છા હોય તો સાઈડમાં જઈને 2 મિનિટ વાત કરી આવે. કાલ સવારે એવું ન થાય કે અરે ઈ પછી પેલા આપણી મેન મુદ્દાની હે તો વાત કરાય ને. હા તો તું કહીને પણ તે હું એમ કહેતી હતી કે જો છોકરામાં કાંઈ ઘટે એમ નથી. એને માલ મિલકત મેં તમને કીધું જ તું. પૈસા ટકે હારો છે. મેં તમને કીધું તું 6 મહિનામાં તો એનું હે સમજો છો તો ને? આપણે લગન ને હગાઈ બે હારે ગોઠવી દે. હા તો પણ અત્યારે જ કરી નાખો ને, એમાં શું હોય? અત્યારે એવું લાગે ને તો છોકરો એમ કહેતો હતો કે આપણે જડ દઈ દે કે હગાઈ કરી નાખે. આ તે હું એમ કહું છું કે છોકરીને 5 રૂપિયા હાથમાં દેતા જલ આવી ગયું. 5 નહીં 500 રૂપિયા દઈ દઈએ એમ તો. અરે, અમારા પૈસા વાળા છે બધે કા. તઈ 1000 હાથમાં દઈ દઈએ એમ કહું તઈ છું. એલી વર્ષા મન તમારે 2 જણા ઉપર ભરોસો હતો. અરે આવતા વર્ષે અમારે સમૂહ લગ્ન કરવા હે. ગામની બધી વાંઢીઓ અને વાંઢાઓને પરણાવી દેવા હે. હે હા. પણ તું કામે એવું કરે છે એલા છોકરા કેવા કેવા ગોતી આવે જોતો ખરી. અમે આમાં 1 રૂપિયો નથી લેતા. અમે તો સેવા કરી છી. હાચી હે વાત. એલા ઈ તમારે ઉપાધિ ન હા. કરવાની હોય તમ તારે. ઈ તમે ચિંતા કરો માં. તમારે જો લગ્નમાં 1 રૂપિયાનો ખર્ચ દેવાનું નથી. બરોબર? અમારા તરફથી બધી સુવિધા છે. કરિયાવરની ઉપાધિ કરતા નહીં. ખાલી પહેરે ઓઢે છોકરીને મોકલી દેજો. ખાલી આ કપડા મોકલી દેજો, બાકી કાંઈ ઘટશે નહીં સાચી વાત એનામાં. ને? તે ભાભો તમને શું વાત કરવા આવ્યા? અરે ઈ તો અમે ઈ તો, અમારી વાત હા, કરતા હતા અમારી કે છોકરીને એમ કેજો કઈ લઈ આવે હા નહીં એમ. એમ. હે નો કહેવાય કે તો ખરી એલા તું એલા એ ભાઈ તું શાંતિ રાખ ને ઘડીક. તું તને મેં કાં શું વચમાં દેવાનું બોલશો? કીધું દોઢો થાતો. એ એમ તો લાગે છે અમિતા બસન જેવા, એટલે હું એમ તો એમ કહું છું કે મને ભાભો છે ને એનું રૂપ ગમે. અરે ઈ તો એની આમ વાત જ તઈ? પૂછો હવે મામા ને. બીજી બધી વાત મેલો. બધા હા. કામ ધંધે જવાનું હોય. હવે છોકરીને ને છોકરાને ગમતું હોય તો 2 જણાને મોકલી કા પછી અહીંયા ને અહીંયા હાથ આપી દો બે હા હાથમાં. લાવો છોકરી હાથ આપ તારો. એ હું તો હાથનો મિલાપ જ કરવા માંગુ છું. કરી દે. લાઈ છોકરી હાથ એ હા ઠીક. હાથ લાઈ. અરે આ રહ્યો. એ હું તું અરે હાથ મિલાપ કરાવી છે. હું તમે હાથ લઈ. હે? તમારો હાથ આખો રાખો પેલા. તમારા છોકરીનો હાથ લઈ મૂકો. લ્યો. તમારા હાથ મૂકી દ્યો. છોકરીને હાથ આપો આપો. હાથ દ્યો અરે આપો તો. એટલે પણ એલી વર્ષા તું કેની હારે હાથ મિલાવાની વાત કરે તું સમજે શું? એ અમે બાયુનો નથી કહેતા. છોકરા છોકરીનો હાથ મિલાવવાનો. આ તે હું મિલાવા જાઉં છું ફઈમાં સૌ. પણ આ રહ્યો છોકરો. હે હા. કી છોકરો? આ. હે આ તે તમે કેનું સમજો છો? આવો જુવાન જજ 10 ફૂટનો અને અમિતાભ બચ્ચન જેવો તમે કયો હો રૂપવાળો જોજી નીચે પહોંચી ગયો. તને શરમ નથી આવતી? એક કાફાસ કા હું થયું? શું થયું? તું સમજે શું તારી જાતને તું? મને સમજવું કા હું થયું? હા એ આ છોકરો છે
તો તે આ શું છે બાઈ છે એ આના લગ્ન કર્યા હોય ને તો 10 દીકરાનો બાપ હોય ને 10 પરણી ગયા હોય. અને એને તું કર લે આની હારે, તને એટલો બધો શોખ હોય ને એ. તારો? એ આ મારો ભાઈડો આવડો તારા ભાઈડાને જવા દે ને આની હારે પરણી જા એટલે કા ઘરકી જા. તમારો છોકરો એ એનો જીબડો જીબડો વારો. જીબડાની હગીની તું તો મને ભેગી થાય ને તઈ તારી વાત છે. નકર તું કરી એ તા તો હું કરી લેવાની છે હવે ભાઈ, એટલે તમે તમારો રંગ રૂપ બતાવવા જ માંડ્યા એમ ને? કરી હું લઈશ તું ક્યાં ભાગેસ? તને આજ પૈણા વગર નથી મોકલવો. અરે પણ હું પૈણા વગરનો જવાનોય નથી. જાવાય નથી દેવો. એ પૈણાની હગીના તું મારે લાયકય નથી તોય મેં તો પસંદ કર્યો તો મારી હાટ. એટલે જ વાંઢા રહ્યા તમે. ગઈઢી થઈ ગઈઢી હવે એ ગઈઢીની હગીની તમને આ જીવતા નો જવા દઉં. એટલે તમે તો આમાં તો- બાંધવા હાટુ બોલાવ્યા હતા એ અહીંયા? રાધા મારું નામ નતું. એ જણુ આરે છોકરી. શું કરે સાહેબ મારી હારે વાત કરીને તો છોકરી ખુશી શું વાત? તમે પણ હું એ છોકરી જીવતા એકોય નો જવા દો. ઉભા રહ્યો, ગોઈ કા ગોઈ. એ ઉભા રહ્યો. જીવતા નો જવા દો ઈવડાઈ. અરે, અરે તારા અરે તારી તો અરે મેને કરણ કરી નાખું અરે હું અરે જો તો ખરી મારા હારા મારી ભત્રીજીને પરણવા આવ્યા હતા. તમે કહેતા હતા કે વરસાદને યોગલો હારો ગોતી દે ને છોકરો એ હારો ગોતી મને દે ને. થોડી ખબર હતી કે કાપડ નીકળશે. બોલો શું છે એ એ માર આને માર માર જા તું મારી પણ તમે ઘરની પણ હું બાંધવા માંડ્યા જ્યાં હોય. અરે પદુડા નો થતા હોય તો એ, હારો છોકરી. છોકરો ગોતી દેજો. છોકરી. આમ રે તમારા ઘરે. એ આ જીવતા નો જવા જોઈએ. આવતા ને કે આ બાજુ ભાગી ગયા મારા હારા. અરે ઓલી ને તો મને એમ ઓલી વરસાડી ને મારી મારીને કૂતરા જેવી કરી નાખું ને એને જ ઓલા હારે ઘર ખાવી દઉં એમ મને તો એમ હતું કે ઓલો છોકરો નતો મૂર્તિયો ઈ હતો. અરે મને એમ હજુ કોલો લટલ આમ આમ કરતો હતો ને એને જોઈને તો મેં આ પાડી હતી તઈ મેં એને જોઈને જ આ પાડી તો કઈ હું આવા ડોહાને થોડી દઉં. મને તેમ થાય છે આની ઉપર કેસ કરીને એને છે ને હાલવી દઉં. અરે મને તો એમ જ થાય ઓલા યોગલા ને એને પાડી તોડી નાખું અને ઓલી ને એને બાબા એને ઘરગાવી દઉં. મને તો એટલી દાજ ચડે ને પર કાર ચડે મારી આવડી કરી નાજુકડી છોકરીને એ લઈને આવ્યો ભાગો. એ પાછો હો વરનો. એ તો મને તો એમ થાતું હતું કે અબીદા બસ જેવી શકલ આવે છે તો હું પરણી જાઉં પણ મારે લાયક કઈ નતો. અરે ઈ તમારા લાયક કઈ નતો. હું તો ઓલાને જોઈને જ વરી આ પાડતી હતી. મેં છોકરો તો વરી હારો છે આવડી આ ઊંચી ઊંચી કરતી હતી ને તો કીધું ઓ મારા હારા કાટના પેટના હતા હો. હે હા છોકરાને બીજાને બતાવ્યો ને સિંહ બીજાનો લીધો. હવે હાલો હાલો પણ હાલ નો મૂકું ઈ વરસાને તો હું છે ને જોઈ લઈશ. હાલો 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 હાલ